brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubaki. જો કે બંને પક્ષ આમને સામને કેમ છે તે મેં આપને બિગ વોલ પર બતાવીશું, જેથી કરીને આપ વધારે સારી રીતે સમજી શકો કે આખા મામલે જે મુદ્દો છે બંને પક્ષનું શું કહેવું છે. વાહન સંચાલકોની માંગ શું છે? આરટીઓ પોલીસ સરપ્રાઇઝ ચેકિંગ બંધ કરે. સરકાર કહે છે કે સરપ્રાઇઝ ચેકિંગ બંધ નહીં થાય. એ સિવાય કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. જ્યારે સરપ્રાઇઝ ચેકિંગની વાત છે ત્યારે સરકારનું કહેવું છે કે સુરક્ષાના જે માપદંડ છે તેનું અચાનક ચેકિંગ થશે જ થશે, કારણ કે જ્યારે આપ વાહન લઈને જાઓ છો ત્યારે અઠવાડિયે કે એકાદ મહિના માટે એ પેરામીટર્સને ફોલો ન કરો, પરંતુ 365 દિવસ હોવા જોઈએ, એટલા માટે સરપ્રાઇઝ ચેકિંગ જરૂરી છે. વાહનોને ઝડપથી પરમિટ આપવામાં આવે તેવું સંચાલકોની માંગ છે. બધા જ કાગળ હશે તો જ વાહનોને પરમિટ આપવામાં આવશે. સરકાર આમાં ક્યાંય ખોટી નથી, એટલા માટે કારણ કે બાળકોની સુરક્ષાની વાત કરી રહી છે. વાહન સંચાલકો પાસે પણ આટલી બેઝિક વસ્તુઓ તો હોવી જોઈએ, એટલા માટે કારણ કે આપે પણ સમજવાનું છે કે આપ માત્ર વાહન નથી ચલાવી રહ્યા, આપ અનેક પરિવારના ભવિષ્યની કાળજી કરી રહ્યા છો. જ્યારે આપ તેમને સ્કૂલે લઈ જાઓ છો, સ્કૂલેથી ઘરે લાવો છો, ત્યારે અનેક મા બાપે આપના પર વિશ્વાસ પણ મૂક્યો છે, એટલા માટે આ નિયમો જરૂરી પણ છે. જો કે ભાડા માટે મીટરનો નિયમ પાછો ખેંચી લો તેવું સંચાલકોની માંગ છે, જ્યારે સરકાર આ વાત પણ કહી રહી છે કે મીટરના નિયમ પર હમણાં કોઈ જ રાહત નહીં થાય, એટલે કે ભાડા માટે મીટરનો નિયમ પાછો નહીં ખેંચાય. આપ જોશો તો બધા મુદ્દાઓમાં બંને પક્ષ આમને સામને આવી ગયું છે. કોઈ પણ એવો મુદ્દો એવો નથી કે જ્યાં બંને કોમન વાત કરતા હોય કે બાંધછોડની વાત કરતા હોય, ને એટલા માટે આ મામલો અહીં બરાબરનો ફસાયેલો જોવા મળી રહ્યો છે. સંચાલકો અને સરકાર બંને આમને સામને આવી ગઈ છે. હવે આપણે બતાવીએ જે સરપ્રાઇઝ ચેકિંગનો વિરોધ થઈ રહ્યો છે તેમાં શું શું છે. વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ સર્ટિફિકેટ, આ બંને સર્ટિફિકેટનું સરપ્રાઇઝ ચેકિંગ થશે. એ સિવાય ઇન્સ્યોરન્સના ડોક્યુમેન્ટ, પીયુસી, આપ જોશો તો સામાન્ય રીતે દરેક વાહનોને પણ લાગુ પડે, એ જ સ્કૂલે લઈને બાળકોને આવતી જતી વાહનમાં પણ લાગુ પડે. આ તમામ સુરક્ષાના માપદંડ જરૂરી છે. આગ બુઝાવવાના સાધનો, પ્રાથમિક સારવાર કીટ, આપણે જોયું છે અનેક વાહન એ રસ્તા પર સળગતી હોય છે, ગરમી, શોર્ટ સર્કિટ આવી પરિસ્થિતિઓ રહેતી હોય, નાના બાળકો અંદર હોય તો પછી આગ બુઝાવવાના સાધનો હોવા જરૂરી છે. ડ્રાઇવિંગ લાયસન્સ અને 20ની સ્પીડ પર ડ્રાઇવિંગ, આ બંને માત્ર બાળકો આપની વાહનમાં બેઠા છે એટલા માટે આ નિયમને ઘડવામાં આવ્યો છે. ડ્રાઇવિંગ લાયસન્સ તો કોઈ પણ વ્યક્તિનું 18ની ઉંમર પછી હોવું જ જોઈએ, અને એમાં પણ ખાસ સ્કૂલ વાન માટે 20ની સ્પીડ પર ડ્રાઇવિંગ આપે કરવાનું છે. આપને યાદ હશે થોડા સમય પહેલા ગાંધીનગરમાં એક અકસ્માત થયો હતો, જેમાં સ્કૂલ વાનને એક ટ્રકે ટાર્ગેટ અને ટ્રકે ઉડાડી હતી, અને ત્યાં અનેક બાળકો ઇજાગ્રસ્ત ગંભીર થયા હતા. આવા અનેક ઘટના ઘટતી હોય છે જેમાં આ પ્રકારના નિયમો જરૂરી છે. રિક્ષામાં જાડી જાપા અને સ્કૂલ વાનમાં ભાડા માટેનું મીટર, આપ જુઓ સુરક્ષાની દ્રષ્ટિએ જ, જ્યારે ઓવરલોડ કરવાનું તો બિલકુલ નથી, પરંતુ એ સિવાય પણ જે આ ફોટોમાં દેખાય છે આ પ્રકારે બેસાડી ન શકાય. જે આ ફોટો ઇમેજ છે તે આપ જોઈ શકો છો, જાડી હોવી, એના સપોર્ટમાં હોવું કંઈક ને કંઈક ખૂબ જરૂરી છે, નહીં તો જીવ જોખમાતું હોય છે, ને એટલા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે. એટલે આપ તમામ જો બધા નિયમોને અનુસરો ને જુઓ તો આમાં વાલીઓનો કોઈ જ વાંક નથી, આમાં વિદ્યાર્થીઓનો કોઈ જ વાંક નથી. Sensodyne and Vimal. We are Zubaki.